હેલો ફ્રેન્ડ્સ, આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના વારંવાર પૂછાતા પ્રશ્ન જે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ જી સેટમાં પૂછાય છે અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યના પ્રશ્ન અંગેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાના સ્થાપક એટલે કે મનોવિજ્ઞાનની જે પ્રથમ પ્રયોગશાળા હતી તો એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે વિલ્હેમ વૂન્ડ દ્વારા 1879માં શરૂઆત કરવામાં આવી હતી, એટલે કે સ્થાપના કરવામાં આવી હતી. કયા સ્થળે? અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની શરૂઆત કયા સ્થળે કરવામાં આવી હતી? તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. એની સાથે લિંક થતો પ્રશ્ન છે, ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની શરૂઆત ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? તો 1905માં કલકત્તા ખાતે કરવામાં આવી હતી. એના સ્થાપક છે બોજેન્દ્રનાથ સીલ દ્વારા 1905માં ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. તો આ પણ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રાયોગિક મનોવિજ્ઞાનના નામનો અભ્યાસ સૌપ્રથમ શરૂ કરનાર કોણ હતા? એટલે કે પ્રાયોગિક મનોવિજ્ઞાન જે છે એ નામનો અભ્યાસક્રમ સૌપ્રથમ શરૂ કરનાર વ્યક્તિ તો વિલ્હેમ વૂન્ડ આવે છે. ઓલરેડી આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું છે એ અનુસાર વિલ્હેમ વૂન્ડ જે છે તો એમણે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. તો એના રિલેટેડ જ છે. પ્રાયોગિક મનોવિજ્ઞાન નામનો અભ્યાસક્રમ જે છે એ શરૂ કરનાર વ્યક્તિ પણ વિલ્હેમ વૂન્ડ છે. હવે વિલ્હેમ વૂન્ડ જે છે તો એમના દ્વારા રચનાવાદનો સિદ્ધાંત જે છે તો એમના સ્થાપક પણ વિલ્હેમ વૂન્ડને ઓળખવામાં આવે છે. અહીંથી પણ વારંવાર પ્રશ્ન પૂછાય છે, રચનાવાદના સ્થાપક અથવા તો રચનાવાદના પિતા કોને કહેવામાં આવે છે? તો વિલ્હેમ વૂન્ડને કહેવામાં આવે છે. વિલ્હેમ વૂન્ડ દ્વારા આંતરનિરીક્ષણ પદ્ધતિની રચના કરવામાં આવી હતી. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આંતરનિરીક્ષણ એટલે શું? તો મનને સમજવા માટે, એટલે કે પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એનું તમે નિરીક્ષણ કરો તો એને આંતરનિરીક્ષણ કહેવામાં આવે છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, આંતરનિરીક્ષણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી હતી? વિલ્હેમ વૂન્ડ દ્વારા. વિલ્હેમ વૂન્ડ દ્વારા કયા વાદની સ્થાપના કરવામાં આવી હતી? તો રચનાવાદની સ્થાપના કરવામાં આવી હતી. વિલ્હેમ વૂન્ડને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે આધુનિક મનોવિજ્ઞાનના સ્થાપક અથવા તો પિતા વિલ્હેમ વૂન્ડ. શા માટે? તો સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરી હતી એના કારણે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, એટલે કે મનોવિજ્ઞાનને પ્રયોગશાળાની સ્થાપના કરવાથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. એના કારણે આધુનિક વિજ્ઞાનને જે પિતા છે તો એ વિલ્હેમ વૂન્ડને ઓળખવામાં આવે છે. તે ઉપરાંત જર્મનીના મનોવિજ્ઞાનના પિતા પણ વિલ્હેમ વૂન્ડ કહેવામાં આવે છે. તો આ પણ યાદ રાખવાનું છે, જર્મનીના મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વૂન્ડ. વિલ્હેમ વૂન્ડ દ્વારા રચનાવાદની સ્થાપના કરવામાં આવી છે. વિલ્હેમ વૂન્ડ દ્વારા આંતરનિરીક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી છે. આંતરનિરીક્ષણ એટલે પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરવામાં આવે તો એને આંતરનિરીક્ષણ કહેવામાં આવે છે. વિલ્હેમ વૂન્ડને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ જર્મનીના મનોવિજ્ઞાનના પિતા પણ વિલ્હેમ વૂન્ડને જ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ એટલે કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો જુલાઈ 1892માં એપીએ જે અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ, જેનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. તો આ પણ યાદ રાખવાનું છે, એપીએનું ફૂલ ફોર્મ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. એની સ્થાપના જુલાઈ 1892માં કરવામાં આવી હતી. એના પ્રથમ અધ્યક્ષ જી સ્ટેનલી હોલ છે, એટલે કે એપીએની સ્થાપના જ્યારે થઈ તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જી સ્ટેનલી હોલ હતા. એનું હેડક્વાર્ટર એટલે કે એપીએનું હેડક્વાર્ટર ક્યાં છે? તો વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટમાં આવેલું છે. તો હેડક્વાર્ટર પણ યાદ રાખવાનું છે, ઘણી વખત પૂછાઈ શકે છે પરીક્ષામાં. વોશિંગ્ટન ડીસીમાં એપીએનું હેડક્વાર્ટર આવેલું છે જે યુનાઇટેડ સ્ટેટમાં સ્થિત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમેરિકન મનોવિજ્ઞાનના પિતા. તો અમેરિકન મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ. વિલિયમ જેમ્સનો જન્મ ન્યૂયોર્ક, અમેરિકા ખાતે થયો હતો. હવે વિલિયમ જેમ્સ જે છે તો એમના દ્વારા પણ
વાદ જે છે એની સ્થાપના કરવામાં આવી હતી, એટલે કે કાર્યવાદના પ્રણેતા અથવા તો કાર્યવાદના પિતા તરીકે વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા પણ કહેવામાં આવે છે. અને અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે વારંવાર કે વિલિયમ જેમ્સ દ્વારા અગત્યનું પુસ્તક કયું હતું, લખવામાં આવેલ પુસ્તકનું નામ તો પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી 1890માં લખાયેલું હતું. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે, જેનો જન્મ ન્યૂયોર્ક અમેરિકા ખાતે થયો હતો. એમના દ્વારા એટલે કે વિલિયમ જેમ્સ દ્વારા આપવામાં આવેલ સિદ્ધાંત તો કાર્યવાદના પ્રણેતા અથવા તો કાર્યવાદના પિતા તરીકે ઓળખાય છે. અમેરિકન મનોવિજ્ઞાનના પણ પિતા તરીકે ઓળખાય છે. અને ખૂબ જ અગત્યનું પુસ્તક છે પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી, એમના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બાળ અભ્યાસ ચરવાના પ્રણેતા કોણ છે, એટલે કે બાળકોનો અભ્યાસની શરૂઆત કરનાર અથવા તો ચરવાના પ્રણેતા તો ગ્રાનવિલે સ્ટેનલી હોલ દ્વારા બાળ અભ્યાસના ચરવાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાનવિલે સ્ટેનલી હોલને ઓળખવામાં આવે છે. અમેરિકામાં મનોવિજ્ઞાનને વિજ્ઞાનનું સ્તર આપનાર એટલે કે અમેરિકામાં વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપનાર તરીકે પણ ગ્રાનવિલે સ્ટેનલી હોલનો ફાળો રહેલો છે. મનોવિજ્ઞાનને વ્યવસાયનો દરજ્જો આપનાર વ્યક્તિ પણ ગ્રાનવિલે સ્ટેનલી હોલ હતા. બાળ અભ્યાસ ચરવાના પ્રણેતા કહેવામાં આવે છે, એટલે કે બાળકો ઉપર મનોવિજ્ઞાન જે છે તો વ્યક્તિ અને પ્રાણીઓનો અભ્યાસ કરે છે. તો બાળકોનો અભ્યાસ કરવાની શરૂઆત અથવા તો ચળવળ અંગે ધ્યાન દોરનાર હતા ગ્રાનવિલે સ્ટેનલી હોલ. અમેરિકન મનોવિજ્ઞાન મંડળના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અમેરિકન મનોવિજ્ઞાન મંડળના પ્રથમ અધ્યક્ષ કોણ હતા, તો ગ્રાનવિલે સ્ટેનલી હોલ હતા. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બાળ અભ્યાસ ચળવળના પ્રણેતા ગ્રાનવિલે સ્ટેનલી હોલ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી, તો કોલકાતા યુનિવર્સિટી ખાતે 1905માં ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની શરૂઆત થઈ હતી. એના સ્થાપક હતા બોજેન્દ્રનાથ શીલ. ઓલરેડી આપણે ચર્ચા કરી છે. ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી, તો કોલકાતા યુનિવર્સિટી ખાતે 1905. એના સ્થાપક છે બોજેન્દ્રનાથ શીલ દ્વારા ભારતમાં સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની શરૂઆત થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત ક્યાં થઈ હતી. અગાઉના પ્રશ્નમાં આપણે જોયું હતું મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની શરૂઆત. અહીંયા છે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત ક્યાં થઈ હતી, તો કોલકાતા યુનિવર્સિટી ખાતે 1916માં થઈ હતી. મનોવિજ્ઞાનની પ્રયોગશાળા પૂછે તો 1905. અને મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત અથવા તો મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત ક્યારે થઈ હતી, તો 1916ના સમયમાં થઈ હતી. એટલે કે પ્રયોગશાળા પૂછે તો 1905 કોલકાતા યુનિવર્સિટી, એના સ્થાપક છે બોજેન્દ્રનાથ શીલ. પરંતુ જો એવું પૂછાય મનોવિજ્ઞાનના વિભાગની શરૂઆત તો 1916 કલકત્તા યુનિવર્સિટી ખાતે થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત ક્યાં થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત ક્યાં થઈ હતી, તો વડોદરા ખાતે 1935માં શરૂઆત થઈ હતી. ભારતનું પૂછે તો 1916માં મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં પૂછાય તો 1935 દરમિયાન વડોદરા ખાતે સૌપ્રથમ શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર વ્યક્તિ કોણ હતા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર વ્યક્તિ કોણ હતા, તો આલ્ફ્રેડ બીને અને સાયમન દ્વારા 1905માં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી હતી, આઈક્યુ. હવે તમારા માટે પ્રશ્ન છે બુદ્ધિ આંક શોધવા માટેનું સૂત્ર શું છે, તો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર વ્યક્તિ આલ્ફ્રેડ બીને અને સાયમન દ્વારા 1905માં કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ અચેતન એટલે કે અજાગ્રત મનનો ખ્યાલ રજૂ કરનાર કોણ હતો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ અચેતન મન એટલે કે અજાગ્રત મનનો ખ્યાલ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા, તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ જે છે
તો એમના દ્વારા અચેતન મન અંગેનો ખ્યાલની રચના કરવામાં આવી હતી. ચેતન મન, અચેતન મન અને અર્ધચેતન મન 3 પ્રકારો આપ્યા હતા. અચેતન, ચેતન અને અર્ધચેતન મન તરીકેના જે ખ્યાલો હતા એ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યા હતા. સિગમન્ડ ફ્રોઇડનો જન્મ 1856માં ફ્રાઇબર્ગ, ઓસ્ટ્રિયા ખાતે થયો હતો. મનોવિશ્લેષણવાદના પિતા તરીકે ઓળખાય છે. ત્રીજા એવા મનોવૈજ્ઞાનિક અલગ અલગ વાદની રચનામાં આપણે જોયું હતું. સૌપ્રથમ રચનાવાદ જોયો, કાર્યવાદના પ્રણેતા જોયા. હવે છે મનોવિશ્લેષણવાદના પિતા અથવા તો મનોવિશ્લેષણવાદના જે જનક છે તો એ કોને ઓળખવામાં આવે છે તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડને મનોવિશ્લેષણવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ અચેતન મન એટલે કે અજાગ્રત મનનો ખ્યાલ જે હતો એમની માહિતી આપવામાં આવી હતી. મનોવિશ્લેષણ મુખ્યત્વે વ્યક્તિત્વના અજાગ્રત પાસા પર કેન્દ્રિત થાય છે. જે વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે તો એ અજાગ્રત પાસા પર કેન્દ્રિત થાય છે. ફ્રોઇડના મતે માનવ મન એ પાણીમાં બરફનો બહાર દેખાતો હિસ્સો છે. મુખ્યત્વે અજાગ્રતતા પાછળ છુપાયેલું જોવા મળે છે. ત્યારબાદ અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે વ્યક્તિત્વના ઘટકો. તો સિગમન્ડ ફ્રોઇડ દ્વારા વ્યક્તિત્વના 3 ઘટકોની ચર્ચા કરવામાં આવી છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. અગત્યનો પ્રશ્ન છે. વ્યક્તિત્વના ઘટકો 3 છે: ઈડ, ઈગો અને સુપર ઈગોનો જે ખ્યાલ છે એ પણ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનમાં કુલ કેટલા સંપ્રદાયો છે, એટલે કે અલગ અલગ વાદો જે છે જેને સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. તો મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે 5 સંપ્રદાયો રહેલા છે. તો એની પણ ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ વાદ અથવા તો સંપ્રદાય રચનાવાદ છે, જેનું બીજું નામ છે સહરચનાવાદ તરીકે ઓળખાય છે. એના સ્થાપક વિલ્હેમ વુન્ડ છે. ઓલરેડી આપણે અગાઉના પ્રશ્નમાં ડિસ્કસ કરી છે એ અનુસાર રચનાવાદના પ્રણેતા અથવા તો સ્થાપક વિલ્હેમ વુન્ડ. એમના દ્વારા કોઈક અભ્યાસ પદ્ધતિ આપી હોય તો આંતરનિરીક્ષણ પદ્ધતિ, પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ અંગે નિરીક્ષણ કરવામાં આવે તો એને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કાર્યવાદ અથવા તો કાર્યવાદના પ્રણેતા વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. એટલે કે આપણે અમુક કાર્ય કરીએ છીએ તો એ કાર્યવાદ, એના સ્થાપક વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વર્તનવાદ. વર્તનવાદમાં આવશે જે.બી. વોટસન, એના સ્થાપક છે. ત્યાર પછીનો વાદ છે સમષ્ટિવાદ, જેને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના સ્થાપક મેક્સ વર્ધીમર, કોલર અને કોફકા જે છે તો એ 3 ત્રિપુટી મેક્સ વર્ધીમર, કોલર અને કોફકાને ઓળખવામાં આવે છે. એમના દ્વારા અભ્યાસ પદ્ધતિ અથવા તો સમષ્ટિવાદી જે મનોવૈજ્ઞાનિકો છે તો એની અભ્યાસ પદ્ધતિ છે ક્ષેત્ર સિદ્ધાંત. અને ત્યાર પછીનો વાદ છે મનોવિશ્લેષણવાદ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ એના સ્થાપક છે. મનોવિશ્લેષણવાદની અભ્યાસ પદ્ધતિ, મનોવિશ્લેષણ પદ્ધતિ અને વ્યક્તિત્વનો સિદ્ધાંત છે. તો ખૂબ જ અગત્યનું કોષ્ટક અથવા તો ટેબલ છે. રચનાવાદ, જેને સંરચનાવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના સ્થાપક અથવા તો પિતા વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. એમના દ્વારા આપવામાં આવેલી અભ્યાસ પદ્ધતિ તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. કાર્યવાદ, એના પ્રણેતા છે વિલિયમ જેમ્સ. વર્તનવાદ, વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન છે. સમષ્ટિવાદ, જેને ગેસ્ટાલ્ટવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના સ્થાપક મેક્સ વર્ધીમર, કોલર અને કોફકા, જે ત્રિપુટીને ઓળખવામાં આવે છે. એમના દ્વારા આપવામાં આવેલી અભ્યાસ પદ્ધતિ ક્ષેત્ર સિદ્ધાંત છે. ત્યારબાદ અંતિમ જે વાદ છે એ મનોવિશ્લેષણવાદ, એના સ્થાપક અથવા તો પિતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડને ઓળખવામાં આવે છે. એમની પદ્ધતિ મનોવિશ્લેષણ પદ્ધતિ અને વ્યક્તિત્વનો સિદ્ધાંત. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.